પટેલ સાહેબો પેલા તો નારસંગા દાદાની રજા લીધી, આખા ગામ ટોળાના દેવની રજા લીધી અને આખા ગામના અમારા પટેલ સાહેબોની રજા લઈને દાદાની જાતર. પણ દાદા તમને નતા ભાડ્યા. હું ગામમાં રહેતો ને. દાદા તમે ક્યાં રહો છો? આમ ખેતરમાં બહાર પડેલો. આ દાદા જો બહુ પી જાય ને, દાદા બહુ દારૂ પી જાય તો ગામમાં આવે ને તો જબરજસ્ત દુકાન બધી બંધ કરી દેવી પડે. દાદા ગામમાં આવો તો દુકાનો ક્યાં બંધ થઈ જાય ખબર પડે. દાદા હમણાં ઉઠા મારશે. દાદા બહુ પી જાય ને, દાદા બહુ પી જાય. આમ રસ્તામાં તો ભાગોળમાં પડ્યા હોય. દાદા રસ્તા વચ્ચે વચ્ચ પડ્યા હોય. આપણે આમાં કોઈ ના જુઓ. કેમ કોઈ ના જુઓ? માખ્યું બમણો પણ જુઓ. ભાઈ આપણે કોઈ ઊભું ના કર. મારી સાપી હું મારી ના હું કાપી ના હું કટકા કરી ના હોય. જે કાકા માની છે, જીની માની નહીં, કાકા માની છે. કોઈ ઊભું ના આવ્યો. અને તમને ઊભા કરવા કોણ આવે? સ્પેશિયલ ગાડી આવે કરોડથી. એટલે દાદા તમે બોલાવતા ના, ગામવાળા બોલાવે. તમે દાદા બોલતી જ હોય, ગામ વચ્ચે પડ્યા હોય એટલે ગામવાળા ફોન કરે કરોડથી. સ્પેશિયલ ગાડી આવો સાહેબ આવો. આપણે તો ભાડું ખર્ચવું પડે. તમારું એટલું બધું માન મફત. ગાડી આવો કરોડથી. કોઈ હું ના બેહો. ગાડી આવો કરોડથી. આમ્યો બેહો નહીં કે બેહો હું ના બેહો. સ્પેશિયલ મારા ભાઈ બનાવો મને. ઉતર ગાડીમાંથી. મને લેવા. દાદા માન એટલે બે આચાર. બે પગે ચાલો. આમ કરી નાખલ ગાડીમાં. જેમ ફૂલનો દડો જાય સમ બધું સીટ ઉપર. ના સીટ હેઠળ. તો યાર દાદા કઈ ના બોલો. બરાબર દાદા લઈ જાય છે. ચલો કઈ ના બોલો. કેમ કઈ ના બોલો? બોલવાના ભાનવો તો બોલો. પછી દાદા લઈ જાય કલોલ. દાદાને લઈ જાય કલોલ. સ્પેશિયલ રૂમ દાદા માટે મને. તમારે છે એવું? અમારે તો ભાઈ અમારા નબળા પાત્રા કોઈને સારું ખરું હોય તો કેવું પ્લાસ્ટર નું ઘર હોય, પ્લાસ્ટર પાક ઉપર લીલાથી નડી આવે. આવી ગયું એને. અમારે તો ઝૂંપડું છે નાનું. દાદા માટે સ્પેશિયલ રૂમ. મેં નહીં બનાવી, મારા માટે બનાવી સ્પેશિયલ. સરકારે બનાવી. હું એકલો 4x6 રૂમ. 4x6 હોય દી. આપણી પાસે કોઈ ના હો. મારી બી નહીં બનાવી. દાદા બી નહીં. અને આવો તો હાથમાં દંડા લઈને આવે. બે જણા. દરવાજો ફીટ. બે એ અને ત્રીજો હું. તમે અંદર એટલે દાદા તમે પોલીસ વાળાને મારતા હશો? ના એ મને મારે. તો દાદા ચૂ ના કરે. ચૂ કેમ દાદા ચૂ ના કરે? માખી તૂટી ગયા. કોઈ લાડવા નારસંગા વિનની જાતર છે તો દર જાતરમાં લાડવા તો હોય છે. પણ લાકડી ભાગે નહીં અને સાપ મરી જાય. એક પાંખડીથી બે પક્ષી મરાય. હુકમ મરશે તો આપણો દુશ્મન છે અને અમર મરશે તો આપણો દુશ્મન છે. અને હુકમને ખબર નથી કે અમર મારો ભાઈ છે અને અમને ખબર નથી હુકમ મારો ભાઈ છે. હવે બે દુશ્મન નથી, એક દુશ્મન આપણો ઓછો થશે. મારા બેટા કમાર્યા એટલે મારા બાપુજીને બેભાન બનાવી દઉં એટલે મારા બાપુજી પાસે પસંદ આપી જાજો. તો હવે તારા અમરનું મારા બાપુજીને ધર્મ બનાવે. અમર કઈ બકરીનું બચ્ચું નથી બેટા, તેનું માથું ઉતારી અને લઈ જઈ શકે. અત્યારે તું મારો અમર અહીંયા નથી, નહીતર તારા ધડ પર તારું માથું ના હોય. બસ કરી દે. કારણ કે તું મારી માં જેવી લાગે છે એટલે વધારે બોલતો નથી. પણ તારો દીકરો સાવજ હોય ને તો મોકલજે. જુના ખંડેર વિશે મારો દીકરો સાવજ છે તો મોકલજે. હુકમજી જેની વાત હોય. અરે જા જુના ખંડેરે રાહ જોઈને બેસ. મારો દીકરો અમર હવે તારું માથું ઉતારવા માટે આવશે, સમજો? તો મોકલજે તારા દીકરાને. જયદી જોઈએ હવે રાજલને જોઈએ હુકમનું માથું. રાજલ મારા બાપના માતર ભૂપતનું મસ્તક તો ક્યારે લાવીશ? કેના દીકરા હુકમને બતાવીને આવીશ. તો જા જો રાજલનું દૂધ. જી હા, ગઈકાલે મારા બાપુજીએ ફટકો માર્યો.
એટલે તારું મસ્તક કરી અને મારા બાપુજીના ચરણોમાં હાજર કર. અરે મસ્તક મારે ના, તારા બાપને મેળામાંથી જીવતો જવા દીધો, કારણ કે મારા બાપનો માતર છે. એનો તો એવી જગ્યાએ મારીશ કે 500 માસ કઢા હશે ત્યારે તારા બાપનું મસ્તક કોઈ તાકાત નથી, કારણ કે એનો દીકરો છે, હજુ હુકમ છે અને મારા બાપુજીને મારી શકે એ પહેલા તારું મસ્તક કાપીને જાય. આવ પટના. છે પરંતુ ઉંમરમાં હું તારાથી મોટો છું. જા, હું તને મારો નાનો ભાઈ ગણી અને જીવતદાન આપું. નહીં અમર, નથી જતો તારો જીવતદાન. ઉઠાવ તારી તલવાર મારા ગરદન ઉપર ચડાવ. એ રાજપૂતનો ધર્મ છે કે તારા હાથમાં હથિયાર નથી. તું નિહત્તો છે, તને મારવાથી મને તે મરદારીની ન લાગે. મને તું એક દિવસ કહેતો હતો તલવાર મારી નીતિ પડે એટલે તું તારા મનમાં ધારે છે. તું ઉઠાવ તારી તલવાર નથી મારે જતો જીવતદાન. અરે ભાઈ, જાને તું મારો નાનો ભાઈ છે, તને જવા દઉં. મસ્તક લઈને જઈશ ને તાળ છાપી દે. જીવતદાન આપ્યો હતો ને એટલે હુકમથી પર તને જીવતદાન આપી દે. ઉઠાવ તારી તલવાર. મને જીવતદાન આપી મોટું ભૂલ કરી રહ્યો છે તું. શું કરવાનું છે? હું શું કરવાનું છે? આવો મેદાનમાં અમરેશ કાવડે. આવો મેદાનમાં. હવે મને સમજાઈ ગયું, આટલા પંથકમાં મને કોઈ જીતી ન શકે. આખરે મને મારું લોહી પચી ગયું. એકવાર મેં તને હરવાઈ દીધો, બીજી વખત તે મને હરવાઈ દીધો. મને ભાઈ, આપણે બંને સગા ભાઈ છે. આપણા બાપનો માનતલ તો જે તું જેના કેવું છે ને મોટો થાય છે પછી રાજલ આપણી માં છે ભાઈ. અરે અમાર ખોટી વાત છે. તું મારો ભાઈ નથી અને ડોશી મારી માં નથી. કઈ રીતે સાબિત કરું? જો કદાચ તારો ભાઈ હોય ને તો આવતીકાલે તારા લગ્ન છે. શીખવી છે તો એક વખત મારા હાથમાં તલવાર આપને તો તારું માથું મસ્ત. અરે અમર તારો ભાઈ થાય છે ને તું અમરનો ભાઈ થાય છે ને? હા, મારા બાબા ચાલે. અમરનું માથું કાપીને જો તારા ચરણમાં ના લાવ ને તો ભૂપતજીને ઓળખે કોણ? એ ભૂપત, તું મારા ભાઈનું મસ્તક લેવા જાય છે ને, ભલે એકવાર મને છૂટો કર. તમારા બંનેના મસ્તક કાપીને મારા ભાઈ પાસે ઘણી વાર લાગશે. અરે તારા બાપના રાય જેવા ટુકડા કરીને કાયનો ભાવ ભંડારી દીધો છે. કાળુજી, અરે બોલો આપણા બે સાંધાને કોણ દીધો હુકમને? ના છોડીએ, છોડીએ કોઈને કહીએ નહીં. બાપુ નક્કી જો તમારા સાથે હું લગ્ન કરું ખરી બરાબર, પણ
તમારા ઘરમાં શું શું છે? શું નથી? મારા ઘરમાં લગ્ન કરશો ને હા. તો મારા ઘરમાં કમાડે ખીચડાય છે. શું ખીચડાય છે? ઉંદેડા. એ ડોહા બેટા. બેટા. અરે તમે પણ મારા ઘરમાં આવે ને હા તો વર્ગણીએ લપડે છે લપડે ગાભા લબડે ગાભા. આગોદર તન નહીં આવડતું. શરીરમાં પાછળ લોહી સુધી પ્રેમ કરી નાખી. પોતમણ તો છે નહીં. તમારા ઘરમાં બીજું શું શું છે? મારા ઘરમાં રિક્ષા છે. રિક્ષા. ઓહો. પણ હવા નહીં અંદર. ઘરના ઘરમાં રિક્ષા છે. રિક્ષા છે? રિક્ષા? હા. મારા ઘરમાં ખટારો. કોના ઘરમાં ખટારો છે? અરે જલ્દી કર. એ વાતની ખબર પડી હતી ભૂપત છે ને એટલે મને બંધેવાન કર્યો હતો. પણ આ મારા ભાઈના લગ્ન છે, ચાલો લગ્ન ની અંદર. ચાલો. દર વખતે મારા મમ્મીમાં તને કીધું હતું ને, એ ફટકારો બધો એટલું માથું લાવીને તમારા જળમાં હાથ નાખો ને તો હુકમ ને ઓળખે. વાવ, સુપર! ઓળખીને હુકમ. તો કઈ દે તારા ભાભીને અંબાને મારી હવાલે થઈ જાવ. હાય, હાય, બાપે. એનો ભાઈ ખબર રહ્યા છે. અમર બંને ભાઈ સમ કરીને આવ્યા છે. સામે રહી તે મારી માં રાજા. એ બાબા રાજુ એ કઈ કરવું હતું ને કે એક દિવસ તારું માથું મારા ચરણોમાં હશે. તો રાજન, અરે તું તારા બંને છોકરાને લઈને આવી છે ને, તું રાય જોડે તો કકડા ના કરું ને તો ભૂંગો જવા. આટલા વર્ષોથી 20 વર્ષોથી આટલા પંચકમાં ભૂપતજી રાત ગુંજી રહ્યું હતું. તમે બંને ભાઈ ભેગા થયા છો.
चंदा ने दी चांदनी, सूरज ने दी रोशनी, फूलों ने दिया रंग तो मेरा मुन्ना बन गया, कि मेरा मुन्ना बन गया।